પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલાઘોડા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓની કરવામાં આવેલ નિર્મમ હત્યાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા દ્વારા કાલાઘોડા સર્કલ રામજી મંદિર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તથા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ તથા પૂર્વ મેયર ભરત ડાંગર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા કાઉન્સિલરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને આ અવસરે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ મશાલ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ હાજરી આપી હતી। પહેલગામમાં જે પ્રકારની નૃશંસ હત્યા લોકોની કરવામાં આવી ટેરરિસ્ટો દ્વારા અને 28થી વધુ જાન ગઈ, ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને દુઃખદ ઘટનાના કારણે આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી રહ્યા છે। સાથે સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકારે CCSની તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખૂબ કડક કહી શકાય એવા પગલાં લીધા છે અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના જ ન બને એ પ્રકારનો પ્રયત્ન ભાજપા સરકારનો રહ્યો છે અને રહેશે।